આજે આપણે બનાવીશું લીલા ચણાની ભેળ. આપણે લીલા ચણાને બાફી દીધા છે. મીઠું નાખવાનું, એમાં લાલ મરચું, ચાટ મસાલો, સેવ, સિંગદાણા તળેલા, લીંબુ, ડુંગળી નાખવી તો નાખવાની, કોથમીર, ટામેટાં અને શિમલા મરચાં. તો હવે આપણે બનાવીશું. આપણે તેલ ગરમ કરી દઈશું. વઘારમાં આપણે થોડીક રાઈ નાખીશું. જીરું નાખીશું. રાઈ અને હિંગ નાખી છે વઘારમાં. હવે આપણે જે લીલા ચણા છે બાફેલા એને આપણે આમાં આપણે બાફવામાં મીઠું નાખ્યું છે, એટલે આપણે જરૂર પ્રમાણે મીઠું નાખીશું. મીઠું, મરચું, ચાટ મસાલો બધું નાખીએ છે. મિક્સ કરવાનું છે બરાબર. હવે આપણે ગેસ બંધ કરીશું. થોડુંક જ ગરમ કરવાનું છે. ગેસ બંધ કરી દેવાનું છે. હવે આપણે આને ચણાને બીજી ડીશમાં કાઢી લેવાના છે. જરૂર પ્રમાણે આમાં શિમલા મરચાં નાખીશું. ટામેટાં એડ કરશું આપણે જરૂર પ્રમાણે. સિંગદાણા તળેલા એડ કરશું આપણે. ડુંગળી એડ કરીશું. સેવ આપણે નાખીશું. લીંબુનો રસ જરૂર પ્રમાણે. હવે આપણે એને મિક્સ કરી દઈશું. હવે આપણે કોથમીર છેલ્લે નાખીશું. હવે આપણે ચાટ મસાલો થોડો ભભરાઈશું. હવે આપણે તૈયાર છે લીલા ચણાની ભેળ. આવી ચટપટી અને હેલ્ધી રેસીપી નિહાળવા માટે અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદા સાથે જોડાયેલા રહો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.